હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે આપણે લો ઓફ કોન્ટ્રાક્ટના અમુક ક્વેશ્ચન્સને સમજવાની કોશિશ કરવાના છીએ. હવે ઘણીવાર શું ફોન બહુ વધારે પડતો હલતો હોય છે, કારણ કે હું એક હાથથી ફોન પકડું છું ને એક હાથથી તમને સમજાવતો હોઉં છું, તો એના કારણે આવું થઈ શકે. અને બેકગ્રાઉન્ડમાં પણ અવાજ આવતો હોય બહારનું વગર કામનું, તો એ તમે ઇગ્નોર કરજો, થોડુંક થઈ શકે તો. હવે વાત કરીએ ભારતીય કરાર ધારો જે આપણો છે એ 1 સપ્ટેમ્બર 1872ના દિવસે બહાર આવ્યો. આપણે વાત કરીએ કરારના આવશ્યક તત્વોની, કાં તો સમજીએ કે ભાઈ જે બધા જ કરારો છે એ સમજૂતી તો છે, પણ બધી સમજૂતી એ કરાર નથી. એવું કેમ? તો 1 સપ્ટેમ્બર 1872માં જે આ કરાર ધારો છે ભારતીય, એ બહાર આવ્યો, અમલમાં આવ્યો. હવે આમાં આ જે સંપૂર્ણ કાયદાકીય જોગવાઈઓ છે નહીં, અને આપણું જે આનું આમુખ છે એમાં વાત છે કરારને જે લગતી વળગતી બધી વ્યાખ્યાઓ છે એની, તથા કરારને લગતા સામાન્ય સિદ્ધાંતો, ક્ષતિપૂર્તિનો અથવા તો ભાઈ નુકસાન વળતરનું જે બધા કરારો છે, જામીનગીરીના કરારો, બેલમેન્ટ અને પ્લેજનો કરાર, એ બધાનો સમાવેશ આમાં થાય છે. કરારના જે સામાન્ય સિદ્ધાંતો છે એ કલમ 1 થી 75માં આપવામાં આવેલા છે, અને જે એના આવશ્યક તત્વો છે એ 1 થી 30માં આપવામાં આવેલા છે. કરારના 5 આવશ્યક તત્વો છે કલમ 1 થી 30માં, જેનો ઉલ્લેખ છે. કોન્ટ્રાક્ટનો શું મતલબ છે? તો કોન્ટ્રાક્ટ એટલે કોન્ટ્રાક્ટમ આ શબ્દમાંથી ઉતરી આવેલો છે. એનો અર્થ થાય છે ડ્રોન ટુગેધર, એટલે કે એકઠા થવું, બે મન એકઠા થવા. તો આપણે વાત કરીએ કે આપણે કરારના જ સમજ્યા છે, તો આપણે સૌથી પહેલા તો એ સમજવું જોઈએ કે કરાર શું છે. તો 2Hમાં કરારની વ્યાખ્યા આપવામાં આવેલી છે. હવે ABCD આ બધી વસ્તુ આમાં આવશે, તો આપણે અત્યારે આ યાદ રાખવાનું છે 2Hનો. 2Hનો શું મતલબ છે? 2Hમાં કીધેલું છે કરારની વ્યાખ્યા આપવામાં આવેલી છે. એમાં શું કીધું? જે સમજૂતીનું કાયદા દ્વારા પાલન થશે, એટલે કોઈ સમજૂતી છે જેનું કાયદા દ્વારા પાલન થાય તો એ કરાર છે. અને કલમ 10માં 2Hમાં કરારની વ્યાખ્યા, કલમ 10માં શું છે? કલમ 10માં એમ છે કે કરારના તત્વોની જે વાત છે, જેમ કે દરેક સમજૂતી એ કરાર છે, એટલે કે જેટલી પણ સમજૂતી છે એ કરાર છે, પણ ક્યારે? જો તે સમર્થ પક્ષકાર દ્વારા મુક્ત સંમતિથી કાયદેસરના ઉદ્દેશ્ય અને અવેજથી કરવામાં આવી હોય, અને જેના કાયદા દ્વારા અથવા તો જે ખુદ રદબાતલ ના હોય અને જેના કાયદા દ્વારા પણ રદબાતલ ના કરવામાં આવેલી હોય, એ દરેક વસ્તુ કરાર છે. આપણે સમજૂતીની તો વાત કરી, પણ આપણે એ સમજવું જોઈએ કે સમજૂતી શું છે. તો સમજૂતીની વ્યાખ્યા આપવામાં આવેલી છે 2E માં. કન્ફ્યુઝ ના થતા, ABCDમાં હું આપણે લાસ્ટમાં વાત કરી લઈશું કે ABCD કઈ રીતે યાદ રખાય. તો સમજૂતીની વ્યાખ્યા છે 2E માં. એમાં શું કહેવામાં આવેલું છે કે જો સમજૂતી ના હોય ને તો એ કરાર શક્ય જ નથી. હવે જો જે સમજૂતી બની ગઈ એનું કાયદા દ્વારા આપણે પાલન કરાવી શકીએ, આ સમજૂતી કોઈ બની એનું કાયદા દ્વારા પાલન કરાવીશું તો જ એ કરાર બનશે, અને જો એ કાયદા દ્વારા આપણે એનું પાલન નહીં કરાવી શકીએ તો એ કરાર નહીં બને. સમજૂતીની વ્યાખ્યા શું આપવામાં આવેલી છે કે દરેક વચન અથવા તો વચનનો જે સમૂહ છે એમાં અવેજ ભળે ત્યારે જ એ સમજૂતી બને છે. માની લો કે ભાઈ હું કોઈને વચન માગું છું અને એ વ્યક્તિ મને વચન આપશે, અને જ્યારે એ મને વચન આપશે અને વચન હું માગું છું એની વચ્ચે જ્યારે પૈસાનો સંબંધ હશે, એટલે કે અવેજની વાત હશે, ત્યારે એ બનશે સમજૂતી. તો સમજૂતીમાં 3 વસ્તુ મહત્વની છે: વચન, પછી વચનનો સ્વીકાર અને અવેજ. તો આપણે એ વસ્તુ સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલા દરખાસ્ત, એટલે કે પ્રપોઝલ. એટલે કે જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિ પ્રત્યે કંઈક કાર્ય કરવા અથવા તો કોઈ કાર્ય કરતા એ રોકાઈ જાય, એટલે કે અટકાઈ જાય. શું છે? એક વ્યક્તિ બીજી વ્યક્તિ પ્રત્યે કંઈ કાર્ય કરવા અંગે અથવા તો કંઈ કાર્ય કરતા અટકે એ અંગે એની ઈચ્છા પ્રદર્શિત કરે છે. અને એમાં શું હોય છે? એનો હેતુ કે સામેવાળી વ્યક્તિની હા લેવાનો, એટલે કે સામેવાળી વ્યક્તિની સંમતિ લેવાનો. દેખો, નોર્મલ લાઈફમાં આપણે જ્યારે કોઈ છોકરો કોઈ છોકરીને પ્રપોઝ કરે, કાં તો કોઈ છોકરી કોઈને છોકરાને પ્રપોઝ કરે, તો એમનો સીધો મતલબ શું હોય છે? હા મેળવવાનો. ત્યારે તો એ પ્રપોઝ કરતા હોય ને, બરોબર? કોઈ જૂતું ખાવા માટે તો પ્રપોઝ કરતું ના હોય. તો એ જ વસ્તુ છે દરખાસ્તમાં, કે દરખાસ્ત એ વ્યક્તિ કંઈ કાર્ય કરાવવા કાં તો કંઈ કરતા અટકે એ માટે કરે છે, અને એનો મતલબ હોય છે કે ભાઈ એ સામેવાળી વ્યક્તિની સંમતિ લે. પછી વાત કરીએ આ સ્વીકારની વ્યાખ્યાની. તો જે વ્યક્તિ પ્રત્યે દરખાસ્ત મૂકવામાં આવી હોય તે વ્યક્તિ જો એ બાબતમાં પોતાની સંમતિ દર્શાવે છે તો એને કહેવાશે સ્વીકાર થયો. એટલે માની લો કે ભાઈ કોઈ વ્યક્તિએ તમારી સામે દરખાસ્ત મૂકી, તો તમે એને હા કહેશો કાં તો ના કહેશો. જો તમે એને હા કહેશો તો એ બનશે સ્વીકાર. પછી વાત કરીએ કન્સિડરેશનની, 2E ની. તો કન્સિડરેશનની વ્યાખ્યા આ રીતે છે કે વચનદાતાની ઈચ્છા અનુસાર વચન ગ્રહિતા, એટલે કે જે વચન આપનાર છે એની ઈચ્છા અનુસાર વચન ગ્રહિતા અથવા તો કોઈ બીજી વ્યક્તિ છે
એ કોઈ કાર્ય કરે છે અથવા તો કોઈ કાર્ય કરતા અટકે છે, કાં તો ભાઈ આવું વચન આપે છે તો એ કાર્ય કરતા અટકવું, કાં તો એવું વચન એ સામેવાળી વ્યક્તિ માટેનો અવેજ છે. તો આપણે ટૂંકમાં વ્યાખ્યાની વાત કરી લઈએ તો જો 2E નો મતલબ થાય છે પ્રપોઝ, 2A નો મતલબ થાય છે પ્રપોઝલ, 2B નો મતલબ થાય છે એક્સેપ્ટ. A પ્રપોઝ, B એક્સેપ્ટ, C આપણા કામનું નથી, D કન્સિડરેશન એટલે કે અવેજ. પ્રપોઝ, એક્સેપ્ટ, કન્સિડરેશન, 2E, આપણે જે એગ્રીમેન્ટની વાત કરી એ, અને 2H. H નો મતલબ આપણે જે ફર્સ્ટમાં સમજ્યા આ વાળો કે જે સમજૂતી કાયદા દ્વારા પાલન કરાવી શકાય તે કરાર છે. તો H એટલે કરાર, કોન્ટ્રાક્ટ. તો ટૂંકમાં આપણે આટલું જ યાદ રાખવાનું છે, A, B, C, D અને H. A એટલે પ્રપોઝલ, B એક્સેપ્ટન્સ, C કન્સિડરેશન, C નો મતલબ છે પ્રોમિસર અને પ્રોમિસી, જે આપણા કામનું નથી. D નો મતલબ છે કન્સિડરેશન અને H નો મતલબ છે આપણો જે કોન્ટ્રાક્ટ કરેલો છે એ. ઓકે, તો A એટલે પ્રપોઝલ, B એટલે એક્સેપ્ટન્સ, C એટલે પ્રોમિસર અને પ્રોમિસની વ્યાખ્યા, D કન્સિડરેશન, E એગ્રીમેન્ટ અને H એટલે કોન્ટ્રાક્ટ. હવે આપણે વાત કરી કે એગ્રીમેન્ટ આ રીતે બને, પણ એગ્રીમેન્ટ બન્યા પછી પણ કરારના તો બીજા આવશ્યક તત્વો હોય છે, અને આ જે શોર્ટ નોટમાં પણ પૂછાઈ શકે છે, તો એ પણ આપણે જોઈ લઈએ. એક હોય છે સમર્થ પક્ષકારો, એટલે કે ભાઈ કયા પક્ષકારો છે, કોઈ એવા તો કેવા વ્યક્તિઓ છે કે જે કરાર કરી શકે છે, જે સમર્થ હોય છે કરાર કરવા માટે. તો 3 મહત્વના વ્યક્તિઓ હોય છે. એક પુખ્ત વયની વ્યક્તિ, પછી જે સ્થિર મનની હોય, અને જેમને કાયદા દ્વારા અસમર્થ ના કરી હોય. બરોબર ને? 3 ટાઈપના વ્યક્તિ હોય. કાં તો આ ત્રણે એક જ હોય. સમજો, એક જે પુખ્ત વયની વ્યક્તિ છે એ સ્થિર મનની પણ છે. એટલે પુખ્ત વયની વ્યક્તિ જે સ્થિર મનની છે અને કાયદા દ્વારા એને અસમર્થ નથી કરી, એવી જ વ્યક્તિ કરાર કરી શકશે. તો બધી વ્યક્તિ એક જ થઈ. હવે પુખ્ત વયની વ્યક્તિ કોને ગણાશે? તો ભારતીય મેજોરિટી એક્ટ પ્રમાણે 18 વર્ષથી મોટું હોય કોઈ, તો એ ગણાશે પુખ્ત વયનું. પણ એવું જરૂરી નથી કે બધા જ 18 વર્ષથી મોટા લોકો પુખ્ત વયના હોય. જો કોર્ટે કોઈને વાલી તરીકેની જવાબદારી આપી હોય તો તેવા બાળકને 21 વર્ષે જ પુખ્ત વયનો ગણાશે, કારણ કે એ 21 વર્ષ સુધી એની જવાબદારી નિભાવશે. એટલા માટે એ 21 વર્ષે પુખ્ત વયનો ગણાશે. તો એ પણ યાદ રાખવું પડશે. પછી અસ્થિર મનની વ્યક્તિ હોય. અસ્થિર મનનો શું મતલબ થયો? કે જે સ્થિર મનની નથી, જે ગાંડી છે, જે પાગલ છે, કાં તો જે વસ્તુને સમજવા માટે સક્ષમ નથી, એ અસ્થિર મનનો થયો. માન લો કે ભાઈ કોઈએ બહુ ખતરનાકનો દારૂ પી લીધો અને ભાઈ આમ શું કહેવાય, ભાનની અવસ્થામાં નથી, એને ખબર જ નથી કે ભાઈ શું ચાલી રહ્યું, અને એવા ટાઈમે એની જોડે કોઈ કોન્ટ્રાક્ટ કરાવશે તો એ અસ્થિર મનનો ગણાશે. પછી સગીર અને અસ્થિર સાથે આપણે જે કરાર કરીએ છીએ, સગીર અને અસ્થિર મગજવાળો વ્યક્તિ સાથે જે કરાર કરીએ છીએ, એ જન્મથી એટલે કે સ્ટાર્ટિંગથી જ રદબાતલ હોય છે. મોહરી બીબી વર્સિસ ધરમદાસ મુજબ. હવે વાત કરીએ મુક્ત સંમતિની, તો આની પણ અલગથી શોર્ટ નોટ પૂછાઈ શકે છે, એ પણ યાદ રાખવું જોઈએ. તો મુક્ત સંમતિનો મતલબ શું થાય છે કે ફ્રી કન્સેન્ટ. મુક્ત સંમતિની વ્યાખ્યા આપેલી છે 14માં, કે જેમાં બળજબરી, દગો, અયોગ્ય લાગવગ અને ગેરરજૂઆત ના હોય, એ બધાને મુક્ત સંમતિ કહીશું આપણે. કલમ 15માં બળજબરીની વ્યાખ્યા છે. બળજબરી એટલે શું? કે ધમકીને એમાં આપવામાં આવેલી હોય, અથવા તો કોઈના હિત વિરુદ્ધ મિલકત રોકી રાખી હોય, એ બધી વસ્તુ આવશે બળજબરીમાં. આપણે કાલે ચૂંટણી વિરુદ્ધના ગુનાઓમાં વાત કરી હતી કે ભાઈ જબરજસ્તી તમે વોટ માંગો છો, તો એવી જે જબરજસ્તી કરવી એ બળજબરી કહેવાય. કાં તો તમે આપણે અનલોફુલ એસેમ્બલીમાં જોયું હતું બળનો પ્રયોગ, તો એવા બળનો પ્રયોગ કરવો એ પણ બળજબરી કહેવાય. તો એ તમામ વસ્તુ બળજબરીમાં આવી જશે. પછી અયોગ્ય લાગવગનો શું મતલબ થાય છે? તો એક પક્ષકાર છે એ બીજા પક્ષકાર પર વર્ચસ્વ ધરાવે. એટલે આ એક પક્ષકાર છે એ બીજા પક્ષકાર પર વર્ચસ્વ ધરાવે છે, અને એ વર્ચસ્વ ધરાવવાના કારણે એ પક્ષકાર છે એ એવું કોઈ કાર્ય કરાવી લે છે કે જેનાથી એને લાભ થાય, તો એને કહેવાશે અયોગ્ય લાગવગ. દગાની વાત કરીએ તો દગાનો શું મતલબ છે? કે કોઈ વસ્તુ સત્ય નથી, કોઈ માહિતી સત્ય નથી, અને તમે જાણો પણ છો કે સત્ય નથી, માનો છો સત્ય નથી, છતાં પણ એનું સૂચન એવી રીતે કરો છો કે જેનાથી સામેવાળો વ્યક્તિ એને સત્ય માની લે, તો એ દગો કહેવાય. પછી તમે કોઈ હકીકત છુપાવો છો, એ દગો કહેવાય. તમારો વચન પાલનનો ઈરાદો નથી, છતાં પણ તમે વચન આલો છો. એટલે એ વ્યક્તિ છે, માની લો કે આ એ વ્યક્તિ એક છોકરો છે, એ એક છોકરીને પ્રોમિસ કરે છે લગ્ન માટે, અને
એના મનમાં છે કે ભાઈ આ પ્રોમિસને ખરેખર ફોલો નહીં કરવાનો. તો આનો શું મતલબ થયો કે એને એ છોકરીને દગો આપ્યો. હવે સમજો કે જ્યારે વ્યક્તિ મૌન રહે છે ત્યારે પણ દગો ગણાઈ શકાય. કારણ કે અમુક એવા સમય હોય જ્યારે તમારે બોલવું બહુ જ જરૂરી હોય અને એ સમયે તમે કંઈક ના બોલો તો એને પણ દગો ગણી શકાય. હવે વાત કરીએ ગેરરજૂઆતની. જો 14માં મુક્ત સંમતિની વાત છે, પછી 15માં બળજબરી, 16માં અયોગ્ય લાગવગ, 17માં દગો, 18માં ગેરરજૂઆત. ગેરરજૂઆતનો શું મતલબ છે કે પ્રોપર ઇન્ફોર્મેશન ના હોવા છતાં પણ તમે કોઈ વસ્તુની ભારપૂર્વક રજૂઆત કરો છો તો એને કહેવાશે ગેરરજૂઆત. એટલે કે એક એક્ઝામ્પલ થ્રુ સમજવાની કોશિશ કરીએ. આ એ વ્યક્તિ છે, એને જોડે એવી ઇન્ફોર્મેશન આવે છે કે ભાઈ બીનું એક્સિડન્ટ થઈ ગયું. હવે આ એ શું કરે છે, સીધા બીનો ઘરે જાય છે, બીના ઘરે જઈને એમ કહે છે કે ભાઈ એનું એક્સિડન્ટ થઈ ગયું. આના કારણે જે બીના પપ્પા હોય છે એ હાર્ટ એટેકથી મરી જાય છે અને પાછળ જાણીને ખબર પડે કે બીનું તો એક્સિડન્ટ નહીં થયું. તો આને શું કહેવાશે? ગેરરજૂઆત. હવે આનું ઇન્ટેન્શન નહોતો કે આને હાર્ટ એટેકથી મારી નાખવાનો, પણ આને ઇન્ફોર્મેશન આવી એની જોડે તો એનું તપાસ ના કરીને એ છતાં પણ એને શું ભારપૂર્વક જઈ રજૂઆત કરી દીધી, તો એને કહેવાશે ગેરરજૂઆત. તો આવું એક્ઝામ્પલ તમે નાખી શકો છો. ત્યાં 20, 21 અને 22માં ભૂલની જોગવાઈઓની વાત છે. ભૂલ એ હકીકતને લગતી હોવી જોઈએ, બંને પક્ષકારની હોવી જોઈએ અને સમજૂતી માટે મહત્વપૂર્ણ હોવી જોઈએ. એટલે કે જે સમજૂતી છે એને અસર કરે છે એવી બાબતની હોવી જોઈએ, તો જ એને ભૂલ ગણવામાં આવશે. અને ભૂલથી શું થશે? કરાર રદબાતલ થઈ જશે. કાયદેસરનું ઉદ્દેશ્ય અને કાયદેસરનો અવેજ. એટલે કે તમે જે કરાર કરો છો એનું ઉદ્દેશ્ય પણ કાયદેસરનું હોવું જોઈએ અને એ અવેજ પણ કાયદેસર હોવું જોઈએ. પછી કાયદા દ્વારા વ્યક્ત રીતે રદબાતલ થયેલી સમજૂતી ન હોય. એટલે કે કાયદા એવી સમજૂતીનો રદબાતલ ના કરેલી હોય એવી હોવી જોઈએ સમજૂતી. એટલે કે દારૂનો કોન્ટ્રાક્ટ કરો છો તો એ કાયદા દ્વારા રદબાતલ છે, એવી સમજૂતી રદબાતલ છે તો એનો કરાર કઈ રીતે બનશે? હવે સમજીએ અર્ધ કરારો, આભાસી કરારો અને કરાર પાસ. હવે આ 3 અલગ અલગ સવાલો છે પણ છો તો એક જ. અર્ધ કરાર શું સમજાવો તો બી યાદ લખવાનું, આભાસી કરાર શું સમજાવો તો બી યાદ લખવાનું, અને કરાર ભાસ શું તો એવું પૂછે તો બી આસર લખવાનું. અમુક ટાઈમ શું થાય છે કે ભાઈ આપણે સવાલ આખો આવડતો હોય પણ આપણે આવા બધા નામથી પરિચિત ના હોઈએ ને એના કારણે આખો જવાબ છૂટી જાય. તો એવી ભૂલ નહીં કરવાની. એના માટે શું કરવાનું કે ઇંગ્લિશ જોઈ લેવાનું. એક પત્તું ફેરવીને જોઈ લો તો કંઈ વાંધો નહીં. એમાં લખેલું હોય છે ભાઈ કોસી કોન્ટ્રાક્ટ એવું લખેલું હોય તો આપણે આ વાળો સવાલ લખી દેવાનો. કરાર પાસનો શું મતલબ છે? કોઈ સમજૂતી છે અને એનું કાયદા દ્વારા આપણે પાલન કરીએ તો એને કરાર કહેવાય. પણ એ સમજૂતીમાં આપણા તત્વો પણ જોઈ લીધા કે કેવા કેવા તત્વો હોવા જોઈએ કરારના. હવે કોઈ એક તત્વ ના હોય અને એના કારણે આખો કરાર બરબાદ થઈ જાય, બરોબર? પણ જરૂરી નથી કે દર વખતે એવું થાય. અમુક ટાઈમે બંને પક્ષકાર વચ્ચેના સંબંધો ના કારણે, એટલે કે ભાઈ બંને પક્ષકાર વચ્ચે એવો કોઈ સંબંધ હોય છે કે એના કારણે એને કરાર ગણવામાં આવે છે. તો રિયાલિટીમાં જોવા જઈએ તો આ કોન્ટ્રાક્ટ નથી અને કાયદો શું કરે છે કે એને કોન્ટ્રાક્ટ ગણે છે. કેમ? કારણ કે આ બંને વ્યક્તિ વચ્ચેના સંબંધો એવા છે કે એને કરાર ગણવાશે. હવે કેવા કેવા છે આવા લોકોને, કેવા છે આવા સંબંધો, એને સમજવાની કોશિશ કરીએ. તો સેક્શન 68 થી લઈ સેક્શન 72માં આની વ્યાખ્યા છે. એટલે કે આની એક મુદ્દાઓ છે, આપણે એ સમજવાની કોશિશ કરીએ. તો સેક્શન 68માં શું છે કે કોઈ કરાર કરવા માટે અસમર્થ વ્યક્તિ હોય અને એને આપણે કોઈ વસ્તુ પૂરી પાડીએ છીએ ત્યારે આપણે પાછળ ચાલી એની જોડે એ વસ્તુ માંગી શકે છે. એટલે માની લો કે 18 વર્ષથી નાનો વ્યક્તિ છે જેની જવાબદારી કોર્ટે તમને આપી છે અને તમે એના માટે કંઈક જીવન જરૂરિયાત વસ્તુઓનો ઉપયોગ કરો છો. એટલે કે તમે એના માટે ભાઈ તમે એને ભણાવો છો, એને ખવડાવો છો, તો એ દરેક વસ્તુ તમે પાછળ ચાલીને એની મિલકતમાંથી લઈ શકો છો. તો આમ તો એ 18 વર્ષથી નાનો છે, એને તમારી જોડે કરાર નથી કર્યો, છતાં પણ તમે એના માટે કંઈક કરો છો તો તમે એવું ઈચ્છો કે ભાઈ મોટો થઈને તમને એ બધી વસ્તુ રિટર્ન કરશે. પણ આમાં 3 વસ્તુ મહત્વની છે. એક એ જીવન જરૂરિયાતની જ વસ્તુ હોવી જોઈએ. મોજ શોખની વસ્તુ તમે પાછી નહીં લઈ શકો. તમે કદાચ કોઈને પિક્ચર બતાડવા લઈ જાઓ અને પછી પાછળ ચાલીને કહો કે ભાઈ મેં તને પિક્ચર બતાડ્યું તો તું મને પૈસા પાછા હાલ, તો એ બધી વસ્તુ ના ચાલે. પછી સમાજમાં સ્થાન જોતા જરૂરિયાતની હોવી જોઈએ. વગર જરૂરિયાતની વસ્તુ પણ ના હોવી જોઈએ. સમાજમાં એનું જે સ્થાન છે એટલી જરૂરિયાતની વસ્તુ એના માટે હોવી જોઈએ. પછી એ અંગત રીતે નહીં પરંતુ મિલકતમાંથી હોવી જોઈએ. એટલે તમે આની જોડે અંગત રીતે નહીં લઈ શકો, એની મિલકતમાંથી લઈ શકશો. પછી 69ની વાત કરીએ તો જે વ્યક્તિ હિત ધરાવે છે પણ અને અન્ય
વથી એ જ રોજ જો નાણાં ચૂકવો છો ત્યારની વાત છે. હવે આને સમજ, જેમ કે આ એ વ્યક્તિ છે, એ કોઈના ઘરે ભાડે રહે છે. બરોબર, મ્યુનિસિપાલિટી એના ઘરે ટેક્સ બિલ મોકલે છે. જો ટેક્સ બિલ નહીં ભરે તો શું થશે? લાઇટ જતી રહેશે, પાણી નહીં આવે, આ બધી વસ્તુ થશે. તો આ વ્યક્તિ શું કરે છે, ભાઈ આનો મકાન માલિક પૈસા નથી ભરતો, તો એ ટાઈમે આર્યો તાર હાલ ટેમ્પરરી પૈસા ભરી દેશે, એટલે કે ટેક્સ પે કરી દેશે. અને તો પાછળ ચાલીને આમ તો કોઈ કોન્ટ્રાક્ટ થયો નતો આનો મકાન માલિક વચ્ચે, તો પણ પાછળ ચાલીને આર્યો શું કરશે કે ભાઈ મકાન માલિક જોડે પૈસા માંગી શકશે અને મકાન માલિકને પૈસા આપવા જ પડશે. કેમ? કારણ કે મકાન એનું છે, તો ટેક્સ પણ એને જ ભરવો પડશે. કારણ કે આપણે જ્યારે પણ ભાડા કરાર કરાવીએ ત્યારે એ બધી વસ્તુ ક્લિયર હોય કે કઈ વસ્તુ કોણ ભરશે, તો ટેક્સ બિલ હંમેશા મકાન માલિક ભરતો હોય છે. તો એ વસ્તુ પણ તમે અહીંયા એક્ઝામ્પલમાં નાખી દો છો તો ચાલશે, બુકમાં પણ એ જ એક્ઝામ્પલ છે. પછી મફત નહીં કરેલા કાર્યોનો લાભ મેળવવા માટે જવાબદાર વ્યક્તિઓ. તમે કોઈના માટે કંઈ કામ કરો છો અને મફત નથી કરતા, તો તમારે જ એ કામનું વળતર આપવું પડશે. માની લો કે મેં તમને મારો વિડીયો મોકલ્યો, પણ હું તમને એમ કહું કે મારો વિડીયો તમે મને એડિટ કરીને આપો, બરોબર? તમે મને વિડીયો, અને હું તમને એમ પણ કહું કે ભાઈ તમે મારો વિડીયો એડિટ કરીને આપો, હું તમને કંઈક પૈસા આપીશ એના. તો મારે તમને કંઈક ને કંઈક પૈસા આપવા જ પડશે. જો તમે મને વિડીયો એડિટિંગ કરીને આપ્યો હોય તો પછી તમે બેકારમાંથી બેકાર વિડીયો એડિટિંગ કરીને આપ્યો હશે તો તમે જેટલું કામ કર્યું હશે મને એ મુજબ તમને પૈસા આપવા જ પડશે. માની લો કે તમે તમારા કોઈ ફ્રેન્ડને સેન્ટ આપ્યું, કોઈ પરફ્યુમ આપ્યું રાખવા માટે, વાપરવા માટે નથી આપ્યું, ખાલી તમે એમ કીધું કે તું રાખ, હું 1 મહિના પછી લઈ જઈશ. અને તમે પછી 1 મહિના પછી લેવા ગયા અને ત્યારે તમને ખબર પડી કે એને આખી આખી બાટલ ઉડાડી મારી. તો તમે એ વસ્તુનું, એટલે કે એ સેન્ટની બાટલનું વળતર પણ માગી શકો છો. કોઈ જેટલાનું સેન્ટ હોય એટલું પરફ્યુમ હોય એટલાનું તમે પાછા પણ માગી શકો છો. હવે માની લો કે બીજી વ્યક્તિઓનો માલ કોઈ ખોવાઈ ગયો છે, તો એને તમે પાછી આપવાની જવાબદારી રહેશે. જો તમે રસ્તામાં ચાલતા હોય, તમને વીંટી બીટી મળી, તો તમારી જવાબદારી રહેશે કે ભાઈ આને યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડવાની, એટલે જેની હોય એની જોડે, બરોબર? હવે તમે આ કામ ફોકટમાં તો કરવાના નહીં. તમે આ કામ માટે જેટલી પણ મહેનત કરી હોય, ચલો તમે આજુબાજુ જઈને બધાને પૂછ્યું, કાં તો કોઈએ કીધું કે ભાઈ ચલો આવો વ્યક્તિ હતો, એની કદાચ વીંટી કાં તો પર્સ પડી ગયું, તમે એના જઈને આપવા ગયા, તો એ બધી વસ્તુનો જેટલો પણ ખર્ચો તમને થયો હોય, કાં તો તમે જેટલી મહેનત કરી હોય એનું વળતર તમને જ્યાં સુધી ના મળે ત્યાં સુધી વીંટી તમારી, બરોબર ને? જો એ વ્યક્તિ તમને પૈસા આલી દે તો ઠીક, ના આલી દે તો આમ તો બી વીંટી મળે તો તમને 100% તમે જેટલું પણ કામ કર્યું હોય, જેટલી પણ મહેનત કરી હોય એટલે તમને પૈસા મળી જાય. પણ આ રિયાલિટીમાં આવું થઈ નહીં. રસ્તામાં કોઈને વીંટી મળી હોય તો વીંટી લઈને નીકળી જાય. પછી ભૂલ કે ધાક ધમકીથી ચૂકવેલા નાણાં. આનો શું મતલબ છે? એ એક વ્યક્તિ છે, સમજો આપણું જ એક્ઝામ્પલ લઈએ, ભાઈ મેં અને મારા ફ્રેન્ડે તમારા જોડેથી પૈસા ઉધાર લીધા, 5,000 રૂપિયા, બરોબર? હવે મારા ફ્રેન્ડે શું કર્યું, તમને 5,000 રૂપિયા પાછા આપી દીધા. હવે મને એ વાતની નથી ખબર કે મારા ફ્રેન્ડે તમને 5,000 પાછા આપ્યા, તો મેં પણ તમને 5,000 પાછા આપ્યા. તો તમે શું કર્યું કે 5,000 મારા બી લઈ લીધા, મારા ફ્રેન્ડના બી લઈ લીધા. તો મને કાં તો મારા ફ્રેન્ડને બેમાંથી કોઈ એકને 5,000 પાછા આપવા પડશે, કારણ કે તમારી જોડે 10,000 આવી ગયા. તો એ વસ્તુ અહીંયા મળશે. તો આપણા વચ્ચે કંઈ કોન્ટ્રાક્ટ તો થયો નહોતો, તો પણ આપણને એ વસ્તુનો કોન્ટ્રાક્ટ ગણશે. તો અર્ધ કરારનો શું મતલબ છે કે ભાઈ એ પ્રોપર કરાર નથી, પણ કરારનું એક તત્વ નથી, છતાં પણ આપણે એને કરાર માનીશું. પહેલી શું વાત કરીએ આપણે કે ભાઈ કોઈ અસમર્થ વ્યક્તિ છે, 18 વર્ષથી નાનો છે, એના માટે તમે પૂરી કોઈ વસ્તુ કરો છો જીવન જરૂરિયાતની, તો એ વસ્તુ તમે પાછી લઈ શકો છો. તમે હિત ધરાવો છો કોઈ વસ્તુમાં, તો તમે અન્ય વતી નાણાં ચૂકવો તો એ અન્ય વ્યક્તિ સાથે તમે નાણાં લઈ શકો છો પાછા. એટલે ભાડું વાત અને મકાન માલિકની વાત. પછી તમે કોઈ કામ ફ્રીમાં નથી કર્યું, કાં તો કોઈ કાર્ય કરવા કોઈને આપ્યું હતું, કાં તો કોઈ વસ્તુ તમારે કોઈને આપી હતી, ત્યારે તમે એની શું કહેવાય કે પાછી જવાબદારી લઈ શકો છો. જેમ કે ભાઈ તમે કોઈને સેન્ટ આપ્યું, તો તમે સેન્ટ પાછું લઈ શકો છો. એને સેન્ટ વાપરી નાખ્યું તો તમે શું કરશો કે એના પૈસા પાછા લઈ શકો છો. માની લો કે કોઈએ તમને કંઈક કામ આપ્યું, કીધું કે હું તમને કંઈક પૈસા આપીશ. કંઈક પૈસાનો મતલબ શું થાય કે ભાઈ પૈસા તો આપશે જ, અને એ પૈસા ના આપે તો પણ પ્રોબ્લેમ ઊભી થાય, તો ત્યારે તમે પૈસા પણ લઈ શકો છો એની પાસેથી. બીજી વસ્તુ શું હતી કે ભાઈ કોઈની વસ્તુ કોઈ ખોવાઈ ગઈ હોય અને તમે એને પાછી આપો છો, તો તમે પાછી આપવા માટે જે કંઈ પણ મહેનત કરી હોય એ મહેનતના પૈસા પણ લઈ શકો છો. પછી ભૂલ કે ધાક ધમકીથી કોઈ વસ્તુ તમારી જોડે આવી ગઈ હોય, એ જ વાત કરી કે ભાઈ તમે બે વ્યક્તિ, માની લો કે ભાઈ એ જ વસ્તુ હમણાં કીધી હતી કે ભાઈ બે વ્યક્તિએ તમને પૈસા આપ્યા, કાં તો તમે બે વ્યક્તિને પૈસા આપ્યા હતા. આ બે વ્યક્તિને શું થયું, ભેગા થઈને પૈસા આપવાના હતા તમને, એકે પૂરા પૈસા આપી દીધા, બીજાએ પણ પૂરા પૈસા આપી દીધા, તો ભૂલથી તમારી જોડે એકના પૈસા આવી ગયા તો તમે એને પાછા આપશો, એ વસ્તુ. હવે આપણે વાત કરીએ અવલંબી કરારોની, એટલે કે નૈમિતિક કરારોની. તો એની બહુ વ્યાખ્યા ના જોઈને હું તમને વસ્તુ યાદ રાખું, કેવું નહીં તમે યાદ રાખો. જો તમે સ્ટોક માર્કેટ તમને ખબર હોય તો તમે એમાં ઓપ્શન અને ફ્યુચર ટ્રેડિંગ વિશે સાંભળ્યું હશે કદાચ.
કે તમે અલગ અલગ સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર પૈસા લઈ શકો છો, જે 1 અઠવાડિયાની, 1 મહિનાની એ ટાઈપની હોય છે, બરોબર ને? તો ઓપ્શન્સ અને ફ્યુચરમાં જે ટાઈપની વસ્તુ હોય છે, એ જ વસ્તુ આ નૈમિતિક કરાર એટલે કે અવલંબી કરારમાં હોય છે, બરોબર? આપણે સમજવાની કોશિશ કરીએ તો 31 થી 36માં વ્યાખ્યા છે આની. 31 થી 36માં નૈમિતિક કરારનો જોગવાઈઓ છે. વ્યાખ્યા મુજબ કરાર સાથે સંકળાયેલા બનાવ બને એટલે કે ભાઈ કરાર સાથે સંકળાયેલો બનાવ બને અથવા તો ના બને. કાં તો અમુક કાર્ય કરવા અંગે કે ના કરવા અંગેનો જે કરાર હોય એને શરતી કરાર કહેવાય છે. આ કરારમાં 4 વસ્તુ હોય છે. જો કરાર બનશે તો એનું પાલન કરવું, કરાર નહીં બને તો એનું એટલે કે ભાઈ જે બનાવ છે એ બનશે તો પાલન કરવું, એ બનાવ નહીં બને તો એનું પાલન કરવું. કાં તો શું હોય કે બનાવ બને તો પાલન નહીં કરવાનું, બનાવ ન બને તો પાલન નહીં કરવાનું. આમાં સમજવાની કોશિશ કરીએ તો તમને ખબર પડશે, આ તો કન્ફ્યુઝિંગ વસ્તુ છે કે બનાવ બનશે તો પાલન કેમ કરવાનું, બનાવ નહીં બને તો પાલન કેમ કરવાનું. તો 32માં શું લખેલું છે કે બનાવ બનવા પર કરારનો પાલન. એટલે કે ભાઈ કોઈ બનાવ છે એ બનશે તો આપણે કરારનું પાલન કરીશું. જેમ કે મેં તમને કીધું કે તમારા લગ્ન બી વ્યક્તિ સાથે થશે તો હું તમને 5,000 રૂપિયા આપીશ, બરોબર? હવે જો તમારા લગ્ન બી સાથે થશે તો હું 5,000 આપીશ, એટલે કરાર આ બનાવ છે એ બનશે તો 5,000 આપીશ. હવે બનાવ નહીં બને તો હું તમને પૈસા નહીં આપું. ખબર પડી? પછી બનાવ ન બનવા પર પાલનનો આધાર એટલે કે કોઈ મેં તમને કીધું કે આ બીના લગ્ન સી જોડે નહીં થાય તો હું તમને 5,000 રૂપિયા આપીશ. હવે જો બીના લગ્ન સી જોડે નહીં થયા તો 5,000 આપવાના, અને થઈ ગયા તો નહીં આપવાના. એક હતું કે બનાવ બનવા પર પાલનનો આધાર, એક હતું બનાવ ન બનવા પર પાલનનો આધાર. પછી ભવિષ્યમાં નક્કી કરેલું વર્તન અશક્ય બને. આ હું છું, મેં બી નામના એક વ્યક્તિને એમ કીધું કે જો તારા લગ્ન સી જોડે થશે તો હું તને પૈસા આપીશ, બરોબર? હવે પાછળ ચાલી શું થયું, કોઈ સીના લગ્ન ડી જોડે થઈ ગયા. સીના લગ્ન ડી જોડે થઈ ગયા એટલે હવે બી જોડે લગ્ન થવા ઇમ્પોસિબલ છે. હવે કદાચ ડી એના છૂટાછેડા આલી દેશે, કાં તો ડી મૃત્યુ પામશે, તો આ સી છે એ સિંગલ થઈ જશે પાછી, અને સી સિંગલ થઈ શકે તો એનો શું મતલબ છે કે હવે સી ફરીથી લગ્ન કરી શકશે. તો હવે પાછળ ચાલી કદાચ સી બી જોડે લગ્ન કરે ને બી મારા જોડે આવીને એમ કે ભાઈ લાઈ પૈસા, તો હું એમ કેવું કે ભાઈ હવે પૈસા નહીં મળે. કેમ નહીં મળે? કારણ કે ભાઈ ભવિષ્યમાં વસ્તુ અટકાઈ ગઈ હતી કામ માટે, તો ભવિષ્યમાં વસ્તુ તમારી અટકાઈ ગઈ હતી તો ભાઈ પાછળ ચાલી શેના પૈસા? એ વસ્તુ અહીંયા છે. પછી આપણે જે વાત કરી હતી આઈડી કે બનાવ બનવા પર આધાર અને બનાવ ન બનવા પર કરાર પાલનનો આધાર, તો એ જ વસ્તુ અહીંયા પણ છે, પણ એમાં ટાઈમ લિમિટ આવી જાય છે. એટલે હું કંઈક કાર્ય કેવું તમને કરવાનું, હું એમ કેવું કે એના લગ્ન બી જોડે 2 મહિનામાં થઈ જાય તો હું તમને પૈસા આપીશ. હવે જો એના લગ્ન બી જોડે 2 મહિનામાં નહીં થયા તો હું તમને પૈસા નહીં આપું. આનો આ મતલબ થયો. ખાલી વસ્તુ પેલી જ હતી, ખાલી ટાઈમ લિમિટ આવી ગઈ અહીંયા. અને એ રીતે જ હું એમ કહું કે ભાઈ બીના લગ્ન સી જોડે 10 દિવસમાં ના થાય તો હું તમને પૈસા આપીશ. 10 દિવસમાં બીના અને સીના લગ્ન થઈ ગયા તો પૈસા નહીં મળે, નહીં થાય તો પૈસા મળશે. તો આવી જે બધી વાતો છે એ કન્ફર્મ નથી, એટલે સમજી શકો છો કોઈ એ વસ્તુ શક્ય નથી, પણ દરેક વસ્તુ માનવી પડે. પણ આને જુગાર નહીં કહી શકાતો. જુગાર કેમ નહીં કહી શકાતો? કારણ કે જુગારમાં શું હોય કે બંને લોકો લગાવે પૈસા, એ અને બી. એ એમ કહે છે કે ભાઈ આમ થશે તો હું તને પૈસા આપીશ, આમ નહીં થાય તો તું મને પૈસા આપજે. અહીંયા એવું નહીં હું તું, અહીંયા શું હોય કે ભાઈ આમ થશે તો હું તને પૈસા આપીશ, આમ નહીં થાય તો હું તને પૈસા આપીશ. તો અહીંયા એક જ વ્યક્તિ પૈસા લગાવશે, અને જુગારમાં શું બંને વ્યક્તિ સામે પૈસા લગાવશે. બધી ઇનલીગલ વસ્તુઓ થઈ જશે. હવે આપણે સમજીએ કે કરારમાંથી મુક્ત કઈ રીતે થવાય, એટલે કે કરાર મુક્તિ કઈ રીતે મળે. તો કરાર કરવાનો મેઇન ઉદ્દેશ્ય શું છે આપણો, કે ભાઈ કરારનું પાલન થઈ જાય. તો કરારનું પાલન કઈ રીતે થશે? તો જે રીતે આપણે નક્કી કર્યું હતું એ રીતે કરારનું પાલન થશે. માની લો કે જો કરારનું પાલન થઈ ગયું તો સૌથી પહેલા તો મુક્તિ મળી જશે. કરારનું પાલન કઈ રીતે થશે? માનો કે ભાઈ મેં કોઈને કેમ કીધું કે મને એક મોબાઈલ ફોન જોઈએ છે 10,000નો, સામેવાળા વ્યક્તિએ મને 10,000નો ફોન આપ્યો. જેમ એને મને ફોન આપ્યો મેં એને પૈસા આપ્યા, કરારનું પૂરું, બરોબર ને? એ જ રીતે કરાર પાલનનો પ્રયાસ કરીને પણ કરારનો અંત લાવી શકાય. માની લો કે મેં
હું કોઈ ઘડિયાળવાળાની દુકાને ગયો, બરોબર, અને મેં એને કીધું કે ભાઈ મને ઘડિયાળ આપ. એને મને ઘડિયાળ આપી, પણ એ મને ઘડિયાળ આપે એ સમયે મેં ના પાડી દીધી કે ભાઈ મને નહીં લેવી હવે. તો એ ટાઈમે શું થયું કે મેં એને ના પાડી, એટલા માટે કરાર પાલનનો પ્રયાસ તો એને કર્યો હતો, સામેવાળા વ્યક્તિ મને ઘડિયાળ આપી, પણ મેં ના લીધી. તો શું થયું કે ભાઈ એ કરારનો અંત આવી ગયો, બરોબર. એ જ રીતે માની લો કે ભાઈ તમે તમારા ઘરે કોઈ સામાન મંગાવ્યો હોય ઓનલાઈન, એ સામાનવાળો તમારા ઘરે આવે ત્યારે તમે એને ના પાડી દો, તો શું થશે, એ વસ્તુ લઈને પાછો જતો રહેશે. તો કરાર પાલનનો અંત આવી ગયો, બરોબર ને. સામેવાળાની જવાબદારી પૂરી, તમારી પણ જવાબદારી પૂરી. એ જ રીતે પૂર્વ અપેક્ષિત કરાર ભંગથી, એટલે કે હું એક દુકાને ગયો ફરવા માટે, મેં એને કીધું કે હું તમારી જોડેથી આઈફોન લઈ જઈશ 17 તારીખે, બરોબર, તો તમે મંગાવી રાખજો. હવે એને શું કર્યું કે ભાઈ આઈફોન મંગાવી દીધો, હવે હું 15 તારીખે ફોન કરીને કહું છું કે ભાઈ મને નહીં જોઈતો. તો શું થયું કે ભાઈ મેં પહેલાથી ના પાડી દીધી, પૂર્વ અપેક્ષિત કરાર ભંગ. આ શોર્ટ નોટમાં પણ આવી શકે છે પૂર્વ અપેક્ષિત કરાર ભંગ. પછી કાર્યની અશક્યતાથી, એટલે કે ભાઈ કોઈ કાર્ય એવું છે કે જે શક્ય જ નથી. જેમ કે હું કોઈને એમ કહું કે ભાઈ તું સલમાન ખાનની છોકરી જોડે લગ્ન કરીશ તો હું તને પૈસા આપીશ, હવે સલમાન ખાનની છોકરી નથી તો ભાઈ લગ્નની તો ક્યાંથી વાત જ આવે. તો જે કાર્ય અશક્ય છે એ પણ, એવા કરારોનો પણ ભંગ થઈ જશે તરત જ, બનતા પહેલા જ. પછી જે કાર્ય અશક્ય છે કાં તો ભાઈ કાયદા વિરુદ્ધ છે, માની લો કે કાયદા વિરુદ્ધનો શું મતલબ છે કે ભાઈ એ કાયદાથી પ્રતિબંધ થઈ ગયાનો. માની લો કે અત્યારે દારૂ ચાલે છે, માની લો ગુજરાતમાં તારે દારૂ ચાલતું હોત અને હું તમને દારૂ વેચું, આપણે બંને કોન્ટ્રાક્ટ કરી લઈએ કે ભાઈ 18 તારીખે આપણે દારૂ વેચીશું, એટલે કે હું તમને દારૂ વેચીશ, તમે 18 તારીખે આટલો દારૂ ખરીદશો, અને આ દિવસ આવે પહેલા દારૂ બંધી થઈ ગઈ, તો શું થશે, એ વસ્તુ બંધ થઈ જશે. માની લો કે અત્યારે એસી લેવું, એસી ખરીદવું અને વેચવું બંને લીગલ છે. તમે અત્યારે ક્યાંક જાઓ છો કોઈ એસીની દુકાને અને તમે ત્યાં જઈને એમ કહો છો કે મને એસી જોઈએ, એ તમને એમ કહેશે કે ભાઈ એક કામ કરો, 30 તારીખે હું તમારા ઘરે એસી મોકલાવી દઈશ, બરોબર, અને આજે છે 25 તારીખ. હવે જો 27 તારીખે ગવર્મેન્ટ એવો રૂલ લાવી કે ભાઈ એસી ખરીદવું અને વેચવું બંને ઇનલીગલ છે, તો શું થશે, એ વ્યક્તિ ના તો તમને એસી વેચશે અને ના તો તમે એસી લો છો. તો એનો શું મતલબ થયો કે ભાઈ કરાર અશક્ય થઈ ગયો, બરોબર ને. કાં તો ભાઈ કાયદા બહાર થઈ ગયો, તો કરારનો અંત આવી જશે, કરારમાંથી મુક્ત થઈ જશે તમે લોકો. પછી નવો કરાર કરીને કે શરતોમાં ફેરફાર કરીને. નવા કરારનો શું મતલબ છે, ભાઈ ગડા ઇલેક્ટ્રોનિક્સમાં કોઈ વ્યક્તિ જોયો અને એને શું કીધું, એ હોટલનો માલિક હતો, એને શું કીધું કે મારી હોટલ માટે મને 500 ટીવી અને 500 વોશિંગ મશીન કાં તો એ બધી વસ્તુ જોઈએ છે, બરોબર. પછી થોડાક સમય પછી એ લોકો ફોન કરીને એમ કહે છે કે એક કામ કરો, મેં તો 1000 રૂમ બનાવ્યા હતા, તો મને 1000 ટીવી જોઈએ, 1000 એસી જોઈએ, 1000 આ વસ્તુ જોઈએ, તો એમ કહેશે. તો શું થશે કે એક કરાર હતો એ કેન્સલ થયો, એટલે કે હવે 500 વાળો કરાર શું થઈ ગયો, કેન્સલ થઈ ગયો, અને નવા કરારના ટિક માર્ક થઈ ગયું, એટલે કે નવો કરાર હવે લાગશે ચાલુ. તો એવો કરારનો જે જૂનો કરાર હતો એનો પણ અંત આવી ગયો. પછી હક જતો કરીને, તમારા મિત્ર જોડેથી તમને 5000 લેવાના હતા, હવે તમારા મિત્ર તમારી જોડે આવે છે, 4,000 રૂપિયા જ આપે છે અને તમને એમ કહે છે કે ભાઈ હવે નહીં થાય મારાથી, તો ત્યારે તમે હક જતો કરશો કે જા ભાઈ મોજ કર. તો એ વસ્તુ પણ ત્યારે પણ કરાર ભંગ થઈ જશે. પછી વ્યર્થ થઈ જવા પાત્ર કરાર રદ કરીને, એટલે જે કરાર ઓલરેડી વ્યર્થ જ હતો એવા કરારને રદ કરી દઈશું. પછી વચન લેનાર અથવા વચન આપનાર વ્યક્તિ એના વચનના પાલન કરવા માટે જે સગવડ છે કાં તો પ્રયાસ કરતો નથી. એમ માની લો કે આ તમારું ઘર છે, તમે આ ઘરને કલર કામ માટે આપ્યું, બરોબર. તમે જેને કલર માટે આપ્યું, તો એ કલરવાળો આવ્યો પણ તમે એને ઘર આપતા જ નથી, એટલે ઘરમાં ઘૂસવા નહીં દેતા, તમે એને કહેતા બી નહીં સરખું કે ક્યાં કલર કરવાનો, અને ઘણો બધો સમય થઈ ગયા છે, તો શું થશે કે એ કલરવાળો જતો રહેશે. એવા ટાઈમે પણ શું થયું કે કરારથી મુક્ત થઈ ગયો. કેમ કે તમે તમારું ઘર એને આપ્યું નહીં, તમે એ જ્યારે ઘરની અંદર જ નહીં આવો તો કલર કઈ રીતે કરી શકશે. પછી કરાર ભંગથી, જો કોઈ કરાર ભંગ કરે છે તો કરાર ભંગ થઈ જશે, સીધી વાત. પછી કાયદાના અમલથી, એટલે કે કાયદો જ્યારે કોઈ કરારનો ભંગ કરશે, કાયદા દ્વારા શું થશે, એ લોકો કોઈ વ્યક્તિ કરારનો ભંગ થશે ત્યારે કાયદો ખુદ જ કરારથી તમને મુક્ત કરી દેશે. એટલે કે જેમ કે દગા અથવા તો છેતરપિંડીથી કોઈએ કોઈ કરાર કર્યો હશે, પાછો તમે કેસ કરશો તો કોર્ટ એ કરારનો
ખારિજ કરી દેશે. હવે વાત કરીએ આપણા વિશિષ્ટ દાદની. તો પ્રશ્ન શું છે કે વિશિષ્ટ દાદ સમજાવો એટલે કે સ્પેસિફિક રિલીફના પ્રકારો સમજાવો અને એ મળવાના સિદ્ધાંતો. એ ક્યારે મળશે એ સમજાવો. તો વિશિષ્ટ દાદ એટલે કે એવી દાદ કે જેમાં કોર્ટે કોઈ વ્યક્તિને ફક્ત નાણાકીય વળતર આપવા, એટલે કે ઘણીવાર શું થાય છે કે ભાઈ નાણાકીય વળતર મળે, ખાલી પૈસા મળે એનાથી આપણને સંતોષ મળતો નથી. તો એ સમયે શું કે ભાઈ આપણને એકચ્યુઅલીમાં ખરેખર રિલીફ જોઈએ છે, એનો એટલો મતલબ છે. હા, વિશિષ્ટ દાદ એટલે કે એવી વસ્તુ કે જ્યારે કોર્ટ શું કરે છે, કોઈ વ્યક્તિને કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે અથવા તો કરવા માટે આદેશ આપે છે, અથવા તો ભાઈ કોઈ કાર્ય ન કરે એ માટે રોકે છે, કોઈ કરાર અમલમાં મુકાવે છે, કોઈ ગેરકાયદેસર કબજો થાય તો એને દૂર કરાવે છે. વિશિષ્ટ દાદના પ્રકારો સમજવાની કોશિશ કરીએ તો એક છે સંપત્તિની પુનઃપ્રાપ્તિ, એટલે કે રિકવરી ઓફ પોઝેશન ઓફ પ્રોપર્ટી. સંપત્તિ બે પ્રકારની હોય, ઇનમૂવેબલ અને મૂવેબલ. જો ઇનમૂવેબલ અને મૂવેબલ સંપત્તિ છે ક્યારે પાછી મળશે, બધી વસ્તુ અહીંયા છે. તો તમને આ વાળો મેસેજ જોઈતો હોય તો તમે મને મેસેજ કરી દેજો, અથવા તો તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો. તો એમાંથી તમને બધી ઇન્ફોર્મેશન મળતી રહેશે. તો ટાઈમ ઓછો છે તો આપણે વિડીયો બંધ કરીએ છીએ. બાકી અમુક ક્વેશ્ચન્સ હતા જેનો હું ફોટોસ ગ્રુપમાં શેર કરી દઈશ, તો જોઈન થઈ જજો.